ભાઈઓ અને બહેનો, ધરમ કરમ ચેનલમાં ધરમ કરમ ચેનલના પરિવારનું સ્વાગત છે. જય માતાજી. અત્યારે નવરાત્રિ ચાલે છે, ત્યારે આપણે માતાજીના અલગ અલગ સ્વરૂપનું વર્ણન કરીશું અને ભક્તિ કરીશું. પહેલા દિવસે આપણે માતાની માનસ પૂજા તેમજ 32 નામની માળાનું વર્ણન થયું, જે આપણે રોજ કરવા માટે સારી ભક્તિ છે. હવે બીજી નવરાત્રિએ માતાના 9 સ્વરૂપમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી માતા, એની વાત કરીશું. તો બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે આચરણ કરવું, મતલબ તપનું આચરણ કરનારી માં. બ્રહ્મચારિણી માં પણ પૂર્વજન્મમાં હિમાલય પુત્રી હતા અને ત્યારે નારદ મુનિના ઉપદેશથી એ તપમાં લીન થયા. વર્ષો સુધી તપ કર્યું. 1000 વર્ષ સુધી માતાએ ફળ અને જળ ઉપર તપ કર્યું. પછી એને પણ ત્યાગ કરી 1000 વર્ષ બિલ્લીપત્રનું સેવન કર્યું. આવી રીતે તપ કર્યું અને છેલ્લે કહેવાય છે માતાજીએ 3000 વર્ષ એ પાનનો પણ ત્યાગ કર્યો હતો. પર્ણ ખાવાનું પણ બંધ કર્યું હતું અને ત્યારથી માતાનું એક નામ અપર્ણા પણ પડ્યું હતું. આમ હજારો વર્ષ એ ત્યાં તપમાં લીન હતા. એક વખત ઋષિમુનિઓ અને દેવો નીકળે છે, ત્યારે એ માતા આગળ આવે છે અને માતાની હાલત જોઈ ઋષિઓ અને દેવોને ખૂબ ચિંતા થાય છે કે હવે મહાદેવ પ્રસન્ન થાય તો સારું, પણ એ રહી નથી શકતા. એટલે ઋષિઓ અને દેવો માતાને પ્રાર્થના કરે છે કે માતા, તમે જાગૃત થાવ અને તમારા ઘરે જાઓ. તમારું તપ પરિપૂર્ણ થયું છે અને તમને ચંદ્રશેખર સ્વરૂપે મહાદેવ ચોક્કસ મળશે. ત્યારે માતા એના તપમાંથી ઊભા થઈ અને ઘરે જાય છે અને હિમાલયને દેવો અને ઋષિમુનિઓ જઈને બધી વાત કરે છે. આમ આ કથા એવી છે કે આ કથાને સાંભળવાથી જીવનમાં ગમે એટલા કષ્ટ આવે કે આપણે સંઘર્ષ કરતા હોઈએ ત્યારે વિચલિત ન થવું જોઈએ. સ્થિર મનથી એ સમય પણ પસાર કરવો જોઈએ અને એવા સમયે મા ઉમા, અપર્ણા અથવા બ્રહ્મચારિણી માની આરાધના કરીએ તો એ સંકટ ચોક્કસથી ટળે છે. અને આગળ વાત માતાની પૂજા કેવી રીતે કરવી. તો બ્રહ્મચારિણી માને સફેદ પુષ્પ, સફેદ વસ્ત્ર, સફેદ અલંકાર અર્પણ કરવા. સફેદ વસ્તુનો પ્રસાદ ધરવો. આમ તો સાકર અથવા ખાંડનો પ્રસાદ ધરાય છે. બ્રાહ્મણને સફેદ વસ્તુનું દાન પણ કરવામાં આવે છે. આ સાથે ઉમા અપર્ણા નામની પણ ભક્તિ કરવામાં આવે છે અને એનાથી મનુષ્ય ત્યાગી, વૈરાગી અને સદાચારી બને છે. આપણા અટકેલા કામો પણ પૂરા થાય છે. અને છેલ્લે હાથમાં ફૂલ અને ચોખા રાખી આ મંત્રનું ઉચ્ચારણ કરવું. દધાના કરપદ્યાભ્યામોક્ષ માલાકમંડલુ દેવી પ્રસીદતુ મયી બ્રહ્મચારિણીનુત્તમા. આમ બીજે નોરતે આપણે મા બ્રહ્મચારિણીની ભક્તિ કરવી જોઈએ. આવી રીતે બીજી નવરાત્રિની મા બ્રહ્મચારિણી માની આ વાત અને પૂજા વિધિની વાત કરી આપણે. પણ આમ તો માતાજી છે એ 64 સ્વરૂપે છે. 64 જોગણીઓના સ્વરૂપે શિવ સાથે સદાય બિરાજમાન છે અને મહાદેવે માતાના દરેક સ્વરૂપ સાથે દરેક જન્મમાં એને પત્ની સ્વરૂપે સ્વીકાર્યા છે અને દરેક જન્મમાં એની સાથે હતા અને અલગ અલગ સમયે જ્યારે જેવી જરૂર હતી એ પ્રમાણે માતાજીએ અવતાર લીધો છે. રાક્ષસોનો નાશ કરવા માટે, પૃથ્વીમાં મનુષ્યોની સહાય માટે અને દેવતાઓની સહાય માટે. જ્યારે જેવી જરૂર હોય એ પ્રમાણે માતાજીએ પ્રગટ થઈ અને અવતાર ધર્યા છે અને બધાની મદદ કરી છે. ત્યારે 9 દિવસ આપણે માતાની પૂજા ચોક્કસ કરીએ, અલગ અલગ સ્વરૂપની પૂજા ચોક્કસ કરીએ, પણ માતા તો કાયમ આપણી સાથે હોય જ છે
અને આપણે એને ગમે તે સ્વરૂપે પૂજીએ એ સદા એના આશીર્વાદ આપણી સાથે રાખે જ છે અને આપણી ઉપર પ્રસન્ન હોય જ છે. ઘણા લોકો નવરાત્રિ પૂરી થાય ત્યારે 9 કન્યાઓને જમાડે છે અને માતાને આપતા હોય એવી રીતે શણગાર અને લાલ ચુંદડીનું પણ દાન કરે છે. અને ઘણા અલગ અલગ રીતે જમણવાર ન કરે તો પણ બીજી વસ્તુઓનું દાન કરી અને એનું મહાત્મય મનાવે છે. તો જે માને જે સ્વરૂપે પૂજીએ તે પૂજા આપણી ચોક્કસથી પહોંચી જાય છે. આવી રીતે આપણે અલગ અલગ વાત કરીશું અને આપણાથી જે કંઈ થશે એ અલગ અલગ રીતે આપણે ભક્તિ કરીશું. તો ભાઈઓ અને બહેનો, આ વાત પણ તમને ગમી હશે અને તમે સાંભળજો. નવરાત્રિના જય માતાજી.